જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે જો અમે છે ને મારા નણંદની ઘરે આવ્યા છીએ અને મારા નણંદની ઘરે આવું એટલે મને મિની યાદ આવે. આ જેનીને જોઈને ગટ્ટુડી એટલી મસ્ત છે. જો એની પૂછડી જો કેવી મજા આવે એને તે જો 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 જો. અને અહીંયા અમે ચાની ચુસ્કી મળ્યા છીએ મારવા. જો ચાલો બધા ચા પીવા. ચાલો બધા ચા પીવા. આજે અમારે રીંગ મરચા ને રીંગ ભજીયાનો પ્લાન છે. તો અહીંયા મિક્સ કરી દીધું છે. અને તો બધો સુકાળો મસાલો નાખવાનો અને વરિયાળી અને લીંબુ નાખવાની, એટલે એસિડિટી કોઈને ન થાય. અને આમાં સોડા ન આવે એટલે એક સારી વસ્તુ કહેવાય. પછી આમ કરીને આમ પાડતું જવાનું. જેટલો ચણાનો લોટ જોઈએ ને એટલું એડ કરવાનું. આમ કોટ ખાવું જોઈએ મરચું, બસ એટલું. તો અમારે રીંગ ભજીયા મળ્યા છે તળાવા. જો અમારે છે ને ફૂલ ડીશ અહીંયા રેડી થઈ ગઈ છે. દૂધ છે, આ બે જાતના ભજીયા અને મસ્ત ખાંડેલી ચટણી છે, લસણની નહીં, લાલ મરચાની ખાંડેલી ચટણી, દાળ ને ચટણી ને. આવો બધા અમારા મનીષાબેન ની ઘરે જમવા. આવો બધા મમ્મી તો ભાભીને ભર્યું ભાણું જમાડ્યું પૂરી થઈ ગઈ. નણંદબાઈ આજે મને છે ને ભર્યું ભાણું જમાડ્યું છે. 2 વર્ષથી આવતી નહોતી, આવે પણ 11 ના દિવસે આવે. એટલે ફરાળ હોય, ફરાળ હોય ન આવે. મને પેલું થાય જમતી નથી. ના ના કઈ વાંધો નહીં. ચાલો બધા ભર્યું ભાણું જમવા આવો. અમારા મનીષાબેન ના હાથનું હે. મનીષાબેન ભર્યું ભાણું આવો જમવા.